હેલો, હું મગનભાઈ ગજેરા. નમસ્કાર. દુનિયા બદલાઈ રહી છે, તો આપણે પણ બદલવું જોઈએ ને. હે તો એક જ વાત હું તમને કરું છું બદલવા માટેનું શું છે કે આજે 25-30 વર્ષથી ગુજરાતની અંદર એક જ સરકાર શાસન કરી રહી છે. ગુજરાતની તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, કોર્પોરેશનો બધી જગ્યાએ એક જ શાસન ચાલે છે, બહુમતીનું શાસન ચાલે છે. એનો ભોગ આમ જનતા બને છે. તો મારે બીજી કોઈ તાલુકાની વાત નથી કરવી, ઉના ગીરગઢડા તાલુકાની હું વાત કરું છું. એટલા માટે કરું છું કે તારીખ 28/8/2025 રોજ સાંજે 7:30 વાગે ગીરગઢડા મુકામે વિસાવદરના ધારાસભ્ય માન્ય શ્રી ગોપાલભાઈ ઇટાલિયા આવી રહ્યા છે અને એ મિટિંગમાં આપ સૌએ પધારવાનું છે. એ હું હાર્દિક આપને આમંત્રણ આપું છું. આપણે શા માટે આવવું છે અને આપણે શા માટે ગોપાલભાઈ ઇટાલિયા આવે છે તેનું હું સંક્ષિપ્તમાં વાત કરું છું. અને આપણે શા માટે બદલવું જોઈએ, દુનિયા બદલી તો આપણે શા માટે બદલવું જોઈએ એ પણ વાત કરું છું. કે કપાસના ભાવ 2014માં 1500 રૂપિયા હતા. શંકરસિંહ બાપુ વાઘેલા કૃષિમંત્રી હતા કેન્દ્રના, 1500 રૂપિયા ભાવ થઈ ગયો. અને 14માં અને 2014માં મોદીજીની સરકાર આવી તો એણે એવી જાહેરાત કરી કે હું ડબલ ભાવ આપીશ. 2014માં ડબલ ભાવ આપીશ 2022 સુધીમાં. તો એ જે 1500 રૂપિયા ભાવ હતો ને 3000 રૂપિયા થવો જોઈએ. તો આજની તારીખે 1200-1300 રૂપિયામાં કપાસ ટીપાય છે. દવાના ભાવ, ખાતરના ભાવ ઊંચા થઈ ગયા, મજૂરીના ભાવ ઊંચા થઈ ગયા અને માલના ભાવ ઘટ્યા છે. ખેડૂતો પાછળ પડ્યો છે. એની સામે આ એક વસ્તુ, એની સામે ડુંગળીના ભાવ 800-850 રૂપિયા વહી ગયા અને એક ઝાટકે મોદીએ ઝાટકો માર્યો ને તો રાજ્યમાં સીધા એના 150-200 રૂપિયા ભાવ થઈ ગયા. શું આ ખેડૂત તમને પોસાય છે? શું તમને આ સરકાર પોસાય છે? નથી પોસાતી. તો એમાં ફેરફાર કરો. આજે અને બીજી વસ્તુ, મગફળીના ટેકાના ભાવ જે હોય એ ટેકાના ભાવની ખરીદી મોડી થાય અને વહેલા ખરીદી કરવા માટે ગરીબ અને નાના ખેડૂતો, સીમાંત ખેડૂતોનો માલ સીધો ટેકાના ભાવ કરતાં 150-200 રૂપિયા ભાવમાં વેચાઈ જાય છે. પણ એને શું કરે, એને જરૂર છે એટલે વેચાઈ જાય છે. તો ટેકાના ભાવ જાય એમાંય પૂરો માલ લેતા નથી પણ ટેકાના ભાવની ખરીદી પૂરી થાય એટલે સીધા 15-20માં 50-100 રૂપિયા મગફળીના ભાવ વધી જાય છે. તો આ કોના માટે? તો ચણાની વાત આવી તો ચણામાં ટેકાના ભાવ કરતાં સીધા 100-150 રૂપિયા ભાવ હેઠા હોય. ટેકાના ભાવ જેવા ટેકાના ખરીદી પૂરી થાય એટલે પાછા 100-150-200 રૂપિયા વધી જાય. એ જ રીતે ખેતીવાડીની ઉત્પાદનની બધી વસ્તુમાં આ વસ્તુ છે. તો હવે બીજું કે ખેતીવાડીમાં નુકસાન, વાવાઝોડું, પવન, બીજો ત્રીજો, કમોસમી વાતાવરણ. તો આજે હું તમને એમ કહું કે સરકાર કોઈ નુકસાન થાય એટલે સરકાર એમ કે ચાલો સર્વે કરો. સર્વે કર્યું, આપવાનું કોઈને કાંઈ થતું નથી. હમણાંનો તાજો દાખલો આપું. ગયા ઉનાળામાં કેરીનો પાક નિષ્ફળ ગયો અને આંબાવડિયા ખાલી થઈ ગયા. એક તો ફાલ બાંધ્યો નહીં, 2 એમાં એટેક આવ્યા હતા અને બીજો વાવાઝોડું આવ્યું એટલે એક માલ ખરી ગયો. એટલે અહીંયા અરજી થઈ, અહીંયા ઉનાના કિસાન જગ્યાએ અરજી કરી હતી, તાલાળાને કરી હતી, બીજા ગુજરાતના બધા લોકોએ અરજી કરી હતી. તો તાલાળાના ખેડૂતોને આંબાવાડીની નુકસાનીના એને પૈસા મળ્યા, ઉના તાલુકાને શા માટે ન મળ્યા? એનું કારણ એવું છે કે ઉના તાલુકાના તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સદસ્યો જે છે એ ઉઠીને ક્યાંય જતા નથી, ઘરની બહાર નીકળતા નથી. એને લગામ છે અને એને બીજી કોઈ ખબર પડતી નથી. તો આ જે મુદ્દો છે એ સમજવા જેવો છે કે એને પણ રજૂઆત કરવી જોઈએ. તો એ કરતા નથી. તો હમણાં જ તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે. તો એમાં તમારે બદલાવ લાવવાનો છે. બદલાવ કરવો છે તો લાવો અને એ માટે ગોપાલભાઈ ઇટાલિયાની સભામાં આવો. બરાબર. હવે એની સાથે તમને બીજું, ગામડામાં ગરીબ ખેડૂતો, ગરીબ મજૂરો માટે કે જેને કોઈ રહેવાનો આશરો નથી. હું બીજાની વાત નહીં કરું, મારા ગામની હું વાત કરું, નાના સમડિયાળાની. 1991-92માં મફત પ્લોટ પડ્યા. આજે એને 34 વર્ષ થયા. કેટલા?
34 વર્ષથી આજની તારીખે બીજા પ્લોટ પડ્યા નથી. જરૂરિયાતવાળા બીજા 30 જણા ઊભા છે, ફોર્મ ભરે છે, પણ સરકાર તાલુકા પંચાયતમાં લેન્ડ કમિટીની મિટિંગ મળતી નથી. લેન્ડ કમિટીની મિટિંગ મળે તો પ્લોટ ફાળવે ને. આ પબ્લિકને ખબર નથી. તો આવું તંત્ર ચાલે છે અંદર, અને એમાં છતાં આપણે એમાં નથી કરવું, તો એને આપણે બદલાવ કરવો પડે કે નહીં? તો એ બદલાવ કરવા માટે હમણાં તાલુકા જિલ્લા પંચાયત ચૂંટણી આવે છે, એના માટે અને ગોપાલભાઈ ઇટાલિયાની વાત સાંભળવા માટે અવશ્ય આ મિટિંગમાં આવો. ત્રીજી વસ્તુ, ઘણી મંડળીઓમાં કરોડો રૂપિયાનું નુકસાન થઈ ગયું, કૌભાંડ થઈ ગયું છે, કૌભાંડ. હવે અમુક ખેડૂતો નામ નથી, મરી ગયા, એના નામે પૈસા ઉડ્યા. અમુકને કાંઈ પતો નથી, એને 10 લાખ 12 લાખ 15 લાખ થઈ ગયા. તો આ હજી કે ચાલે છે? હવે ખેડૂતને ભરવાના છે કે નહીં? એ તો જ્યારે એનો ફેસલો આવે ત્યારે. આ ખેડૂતને શું સમજવાનું? એને બીજી લોન મળતી નથી લેવા, નથી દેવા, આખું બધું બંધ થઈ ગયું. આવા કૌભાંડો ચાલે છે. તો ત્રીજી વસ્તુ, ગીરગઢડા તાલુકો જુદો પડ્યો, એને આજે 11 વર્ષ થઈ ગયા, 11-12 વર્ષ થઈ ગયા, 14 વર્ષ થઈ ગયા લગભગ. તો હજી તાલુકાનો વિકાસ ક્યાં? ફાંકા બધા મોટા મારે. આજે કેટલા ગામડામાં એસટીની બસ નથી જતી, તાલુકા મથકે જવાની કે જિલ્લા મથકે જવાની? કોઈ તો કયો? જે અત્યારના નેતાઓ જે ખાલી ઉદ્ઘાટન કરવા જ આવે છે, ચાપલુસી કરવા જ આવે છે, દુનિયાને બતાવે છે. અરે વિકાસ તો એને કહેવાય કે જે 35 વર્ષ પહેલાં રોડ બનતા ને એના 8 વર્ષ થીંગડું ન મારવું પડતું. અને અત્યારે તો રોડ બને ને તો એક ચોમાસું જાય એટલે બધો ડામડું ઉખડી જાય, રેતી કાંકરા. આ જગ જાહેર વાત છે, આ કોઈ વાત માટે આપણે બદલાવ કરવો છે. ઉના, ગીરગઢડા અને ગીર સોમનાથ જિલ્લામાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટીની લાવી જ છે. અને એટલા માટે ગોપાલભાઈ ઇટાલિયાની સભામાં તમે આવો અને સશક્ત, સમજદાર, બુદ્ધિજીવી ઉમેદવારો પોતે ફોર્મ ભરે એવી હું અપીલ કરું છું. મારે વધારે નથી કહેવું, ટાઈમ બહુ ગયો છે. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. અને અવશ્ય પધારજો એવી મગનભાઈ ગજાલાની નમ્ર વિનંતી. વંદે માતરમ.